જય શ્રી કૃષ્ણ. ચાલો સાંભળીએ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે વાર્તા. શ્રદ્ધાનું ફળ. સુંદરીપુરીની નગરીમાં એક સુથાર રહે. સંતાનમાં 7 દીકરી અને 2 દીકરા. બિચારો સુથાર વહેલી સવારથી મોડી રાત સુધી મજૂરી કરે ત્યારે માંડ ગુજરાન ચાલે. બિચારાને ધર્મ, ધ્યાન, વ્રત તપનો કે ભક્તિનો સમય ન મળે. એક પછી એક દીકરીને પરણાવતા સુથાર 50 વર્ષનો થઈ ગયો. એક દિવસની વાત છે. સુથાર બપોરે રોંઢો કરીને કામે જવા નીકળ્યો. રસ્તામાં કથાનું સ્થળ આવ્યું. એક કથાકાર કથા કરે. સુથાર ત્યાંથી પસાર થયો ત્યારે કથાકારના અમૃત જેવા શબ્દ એના કાને અથડાયા. જેણે દાંત આપ્યા છે એ ચવાણું આપી જ રહે છે. લોકો નાહક ચિંતા કરે છે. આ શબ્દ સુથારના દિલ પર કોતરાઈ ગયા. પળમાં પરિવર્તન થઈ ગયું. એનું હૃદય રડવા લાગ્યું. અરે રે, મારી આખી જિંદગી એળે ગઈ. મેં ભક્તિ તો ન કરી પણ ભગવાન પર ભરોસો ન કર્યો. સુથારે તો એ જ વખતે દૃઢ સંકલ્પ કરી લીધો કે હવે થાય એટલું કરવું. મળે તો ખાવું, ન મળે તો ભૂખ્યા રહેવું, પણ ભગવાનની ભક્તિ તો કરવી જ. સુથાર તો ભક્તિએ ચડી ગયો. ઘરમાં ખાવાના સાંસા પડવા લાગ્યા. પત્નીને કચવાટ તો ઘણો થાય પણ એ કશું બોલે નહીં. એમ કરતા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. સુથાર અને એની પત્નીએ વ્રત લીધા. રોજ નદીએ નહાવા જાય, વ્રત કરે, દક્ષિણા આપે, પછી ઘેર આવી પૂજા ભજન કરે. ઘરમાં ખાવા લોટ ન મળે પણ રોજ એક બ્રાહ્મણને સીધું અવશ્ય દે. એમ કરતા વ્રત પૂર્ણ થવા આવ્યું. ફક્ત 2 દિવસ બાકી રહ્યા ત્યારે પત્ની બોલી કે હવે ઘરમાં અન્નનો દાણો નથી. વેચવા ઘરવખરી નથી રહી. હવે શું કરવું? સુથાર તો જરાય ચિંતા કર્યા વગર કાલની વાત કાલે, ભગવાન પર ભરોસો રાખ, એમ કહીને સૂઈ ગયો. સવારે વહેલો ઉઠી, લોટો લઈ દિશાએ જવા બેઠો. પડી ન જવાય એટલા માટે એક છોડનું મૂળિયું પકડી રાખ્યું. પકડતા જ મૂળિયું ઉખડી ગયું. અંદર ચળકાટ દેખાયો. થોડીક ધૂળ હટાવતા જ હીરા માણેકથી ભરેલો ચરુ દેખાયો. પત્ની લમણે હાથ દેતા બોલી, તમે તો સાવ ભગત જ રહ્યા. દાટેલું ધન જેના ભાગ્યનું હોય એને મળે. તમારે ક્યાં કોઈના ઘરમાં ચોરી કરવાની હતી? સાવ મૂર્ખના જામ છો તમે. ઘેર બેઠા ગંગા આવી અને તમે કોરા ને કોરા જ રહ્યા. સુથારે તો એક જ વાત પકડી રાખી કે પર ધન પથ્થર સમાન. ભગવાનને આપવું હશે તો ઘેર બેઠા છાપરું ફાડીને આપશે. પણ પત્નીને લાલચ વળગી. એ તો ઊંચા અવાજે રજખ કરવા લાગી. કોઈ વાતે સુથાર તૈયાર ન થયો ત્યારે પત્ની જાતે ચરુ લેવા જવા તૈયાર થઈ. સુથાર એને સમજાવવા લાગ્યો કે પ્રાતઃકાળ છે. હવે સ્નાન કરવા જઈએ. વ્રત તૂટશે તો પ્રભુ કોપશે. પત્ની કમને નદીએ જવા તૈયાર થઈ. પતિ પત્ની બંને નદીએ ગયા. હવે બન્યું એવું કે પતિ પત્નીની આ રકજક પડોશમાં રહેતા વાળંદે સાંભળી. તરત બૈરીને જગાડી અને બંને ચાદર લઈને પાદર તરફ દોડ્યા. બંનેના મોંમાંથી લાલચની લાળ પડતી હતી. જગ્યા પણ તરત મળી ગઈ. તાજી માટી ખોદેલી હતી. વાળંદની બૈરી તો જલ્દી જલ્દી માટી હટાવવા લાગી. ચરુ દેખાતા જ એ ચીસ પાડીને હટી ગઈ. હીરા માણેકને સોનામહોરના બદલે પીળા પીળા વીંછી. વાળંદે માન્યું કે સુતારે પોતાને મારી નાખવા માટે જ આ ત્રાગડો રચ્યો છે. હવે તો એને પણ દેખાડી દેવું. વાળંદે તો ચરુનું મુખ બાંધીને ચરુ ચાદરમાં વીંટાળી લીધો. બંને ઘેર આવ્યા. વાળંદ છાપરે ચડી ગયો. સુતારના છાપરે જઈ નળિયા ખસેડ્યા અને ચરુ લઈને ત્યાં બેસી ગયો. સુતાર અને એની પત્ની નદીએથી આવ્યા. સુતાર પૂજા કરવા બેઠો. લાગ જોઈને વાળંદે ચરુ ઊંઘો વાળી દીધો. ખડીંગ ખણ કરતી સોનામહોરો વરસી. સુતાર તો આભો થઈ ગયો. પતિ પત્ની બંને પ્રભુનો આભાર માનવા લાગ્યા. આ બાજુ વાળંદ વાટ જુએ છે કે હમણાં સુતાર કાળી ચીસો પાડતો બહાર આવશે. ઘણીવાર થઈ છતાં કાંઈ ન બન્યું એટલે અંદર ડોકિયું કરીને જોયું તો સુતાર અને એની પત્ની ઊંચા અવાજે પ્રભુના ગુણગાન ગાય છે. વાળંદ હાથ મસળતો રહી ગયો. મળેલું ઘન સુથારે સદકાર્યમાં વાપર્યું. સદાવ્રત ખોલ્યા. ખૂબ દાન પુણ્ય કર્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા સુથારને ફળ્યા એવા શ્રદ્ધા રાખનાર સર્વને